મજામાં? આપણે આ યુનિટનો છેલ્લો એટલે કે 5મો ભાગ આજે જોવાનો છે. યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. હું તમને પ્રેમ કરું છું ટીચર. આપણે જોઈ રહ્યા છીએ કે હેલન કેલર નામની વ્યક્તિ કે જે જન્મથી જ એટલે કે બાળપણથી જ બહેરી અને અંધ છે. તેણીની શિક્ષિકાની મદદથી તેણી બોલતા શીખે છે, તેણી વાંચતા અને લખતા એટલે કે ટાઈપરાઇટરમાં ટાઈપ કરતા શીખે છે, તેણી શાળાએ પણ જાય છે અને છેલ્લે આપણે જોયું હતું કે તેણી કોલેજમાં પણ જાય છે. હવે આપણે આગળ વધીએ કે આગળ તેનું જીવન કઈ રીતે વ્યતીત થાય છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. On 28th June એટલે કે 28 જૂન 1904ના રોજ I graduated. ગ્રેજ્યુએટેડનો અર્થ છે સ્નાતક થવું. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક. ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજ એ કોલેજનું નામ છે. એટલે કે 28 જૂન 1904ના રોજ હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. આઈ ફેલ્ટ પ્રાઉડ. ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ. મને ગર્વ થયો કે I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. I felt proud એટલે કે મને ગર્વ થયો that કે I became હું બની the first deaf blind person. First એટલે પહેલી, deaf blind person એટલે કે અંધ અને બહેરી વ્યક્તિ to earn a Bachelor of Arts degree એટલે કે જેણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હોય. અર્ન એટલે મેળવવું. મને ગર્વ છે કે હું આર્ટ્સની સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરનારી પહેલી બહેરી અંધ વ્યક્તિ છું. આઈ બિગેન ટુ ફીલ ધેટ. આઈ બિગિનનું ભૂતકાળનું રૂપ છે બિગેન. ટુ ફીલ એટલે અનુભવવું. ધેટ કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. આઈ બિગેન મેં શરૂ કર્યું ટુ ફીલ અનુભવવાનું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ. એજ્યુકેટનો અર્થ છે જાગૃત કરવું. પીપલ એટલે લોકોને. ઓન વેઝ એટલે કે એ રસ્તાઓ પર. ટુ હેલ્પ એટલે મદદ કરવી. ધ બ્લાઇન્ડ એટલે અંધ વ્યક્તિને. મેં એવું અનુભવવાનું શરૂ કર્યું કે મારે લોકોને અંધ વ્યક્તિઓ જે છે તેઓને મદદ કરે તેના માટે તેઓ જાગૃત થાય એવું મેં વિચારવાનું શરૂ કર્યું. મને લાગવા માંડ્યું કે મારે લોકોને આંધળા લોકો મદદ કરવા માટે તૈયાર થાય એવી રીતો પર શિક્ષિત કરવા જોઈએ, જાગૃત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. પ્રાઇમ ગોલ એટલે કે મુખ્ય ધ્યેય. માય પ્રાઇમ ગોલ એટલે કે મારું મુખ્ય ધ્યેય. ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં વોઝ હતું. ટુ સ્પ્રેડનો અર્થ છે ફેલાવવું. અવેરનેસ એટલે કે જાગૃતતા. રિગાર્ડિંગનો અર્થ છે કે ને લગતું. ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ. પુઅર એટલે નબળું. નેગ્લેક્ટેડનો અર્થ છે કે અવગણના થાય તે પ્રકારનું. સ્ટેટ એટલે સ્થિતિ. ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધ વ્યક્તિની. મને લાગવા લાગ્યું મારા જીવનનું મુખ્ય લક્ષ્ય જે છે તે આંધળાઓની નબળી તથા અવગણનાની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાનું હતું. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of the blind people. The innate abilities. innate abilitiesનો અર્થ છે જન્મજાત ક્ષમતાઓ. એને કહેવાય છે innate abilities. આપણામાં ઘણી innate abilities હોય છે. જેમ કે ઘણા વ્યક્તિઓ હોય તે પહેલેથી જ સ્પોર્ટ્સમાં ખૂબ જ હોશિયાર હોય છે. ઘણા લોકો છે તેને મેથ્સ સારું આવડતું હોય. ઘણા લોકો ઇંગ્લિશમાં હોશિયાર હોય છે. ઘણા લોકો છે તેને ગાતા સારું આવડતું હોય છે. તો આ બધી છે તે innate abilities કહેવાય છે, જન્મજાત ક્ષમતાઓ. એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સનો અર્થ છે પ્રેરણા. તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણાઓ.
આઈ હેડ ટુ રાઇઝ ફંડ્સ, મારે ફાળો ઊભો કરવાનો હતો. નોટ ઓનલી ટુ સસ્ટેનનો અર્થ શું છે? ટકાવી રાખવું. આઈ હેડ ટુ રાઇઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ, એટલે કે જીવન નિર્વાહ. ફોર માય સેલ્ફ, મારી માટેનો, મારી જાત માટેનો, એટલે કે મારે માત્ર મારું જીવન નિર્વાહ ચાલે તેના માટે ફાળો એકઠો નહોતો કરવાનો. બટ ઓલ્સો, પણ ઉપરાંત, ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ, એટલે કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે. શેના પ્રોજેક્ટ? તો કે ટુ રિમૂવ ડાર્કનેસ એટલે અંધકાર, એન્ડ માઇઝરીઝનો અર્થ છે દુઃખ. ડાર્કનેસ એટલે કે અંધકાર અને માઇઝરીસ એટલે દુઃખ. કોનો અંધકાર અને દુઃખ દૂર કરવાની વાત કરે છે? ટુ રિમૂવ એટલે દૂર કરવું. ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, એટલે કે બીજા અંધ વ્યક્તિના જીવનમાં રહેલો અંધકાર અને દુઃખ છે તેને દૂર કરવા માટે મારે પ્રોજેક્ટ શરૂ કરવા છે અને તેના માટે પણ મારે ફાળો ઊભો કરવાનો હતો. I strongly felt that I must give the others what I had gained from my teacher and I strongly, મને ભારપૂર્વક, felt લાગ્યું, ફીલનું ભૂતકાળનું રૂપ છે felt, that કે I must give, મારે આપવું જોઈએ, the others એટલે કે બીજાને, what I had gained, જે મેં મેળવ્યું હતું. ગેઇનનું ભૂતકાળનું રૂપ છે, અહીંયા ભૂતકૃદંત છે gained. ગેઇન એટલે મેળવવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને રૂપો છે gained, GAINED. I had gained, મેં મેળવ્યું હતું, ફ્રોમ માય ટીચર, મારા શિક્ષક પાસેથી, એને એના શિક્ષકનું નામ છે. મને ભારપૂર્વક લાગ્યું કે મારે મારા શિક્ષક એન પાસેથી જે મેળવ્યું છે તે મારે બીજાને આપવું જોઈએ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, ધેન એટલે ત્યારબાદ, કેમ કમનું ભૂતકાળનું રૂપ છે, એનો અર્થ છે આવ્યું. અ ડાર્ક ક્લાઉડ એક કાળું વાદળ, ઇન માય સ્કાય એટલે કે મારા આકાશમાં. ત્યારબાદ મારા આકાશમાં એટલે કે મારા જીવનરૂપી આકાશમાં એક કાળું વાદળ આવ્યું, એટલે કે દુઃખની પરિસ્થિતિ આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, કન્સર્ન એટલે ચિંતા, ડીપલી એટલે ખૂબ જ, હું તે વિશે ખૂબ જ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્ઝનિંગ ડે બાય ડે, માય ટીચર્સ એટલે કે મારા શિક્ષિકાની, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, જોવાની જે આંખો હોય, બરાબર, એ આઈસાઇટ એટલે કે એની દ્રષ્ટિ, જોવાની ક્ષમતા. વોઝ વર્ઝનિંગ, વર્ઝનનો અર્થ છે નબળું થવું. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્ઝનિંગ ડે બાય ડે, ડે બાય ડેનો અર્થ છે દિન પ્રતિદિન અથવા દિવસે ને દિવસે. મારા શિક્ષક જે હતા તેની આઈસાઇટ, તેની જોવાની ક્ષમતા, તેની દ્રષ્ટિ એ દિવસે ને દિવસે નબળી પડતી હતી. એઝ અ રિઝલ્ટ, પરિણામે, શી કુડ નોટ સી ક્લિયરલી, કુડ નોટ સી એટલે જોઈ શકતી ન હતી, ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે, પરિણામે તે સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી નહીં. કોણ? તો કે તેની ટીચર, હેલનની ટીચર. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, શી વોઝ તેણી હતી, બ્રેવ બહાદુર, ઇનફ એટલે ખૂબ જ, ટુ ફાઇટ લડવા માટે, અગેન્સ્ટ ની વિરુદ્ધમાં, હર પ્રોબ્લેમ તેણીની સમસ્યાઓ. તેણી તેની એ સમસ્યા સામે લડી શકે તેટલી બહાદુર હતી. બટ આઈ વોઝ સોરી, પરંતુ મને દુઃખ છે, બિકોઝ કારણ કે, શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, શી ડીડ નોટ હીડ એટલે કે ધ્યાન આપવું, હીડનો અર્થ છે ધ્યાન આપવું. શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, તેની આંખોની સમસ્યા તરફ ધ્યાન આપી શકી નહીં. એટલે કે હેલનની જે ટીચર છે એન સુલિવાન, તેણી હેલનને સારી રીતે બનાવવા માટે, હેલનને સહાય કરવા માટે, અથવા તો હેલન છે તેનું જીવન સારું થાય એ વાત કરવા માટે એ એટલી વ્યસ્ત હતી કે તેણી પોતાની આંખો છે તેની કાળજી રાખી શકી નહીં. એટલે હેલન કહે છે કે આઈ વોઝ સોરી, હું દિલગીર છું, કારણ કે
તેની આંખો જે છે તેની આંખોની સમસ્યા તરફ ધ્યાન આપી શકી ન હતી. ઇન્સ્ટીડ ને બદલે શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. કન્ટિન્યુ એટલે શરૂ રાખ્યું, ટુ હેલ્પ એટલે મદદ કરવાની, મી એટલે મને. એના બદલે તેણી તો મને મદદ કરવાનું શરૂ રાખ્યું. નહીંતર એવું બનતું કે કદાચ એન સુલિવાન છે તે હેલનને છોડીને કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ જાય તો બની શકે કે 2-3 મહિનાની અંદર તેણીની આંખો છે તે ફરીથી સારી થઈ જાય અને તેણી સ્પષ્ટ રીતે જોઈ શકે. કોણ? તો કે હેલનની ટીચર. પરંતુ હેલનની ટીચરે એવું કર્યું નહીં. તે હેલન સાથે જ રહી અને હેલનને મદદ કરવાનું શરૂ રાખ્યું. એટ લાસ્ટ, અંતમાં, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ. લોસ્ટ એટલે ગુમાવ્યું. અંતમાં મારી શિક્ષિકા છે તેણે પોતાની આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ ગુમાવી, કમ્પ્લીટલી એટલે કે પૂર્ણ રીતે. એન્ડ બીકેમ બ્લાઇન્ડ. બીકમનું ભૂતકાળનું રૂપ, બીકેમ બ્લાઇન્ડ એટલે અંધ, અને તેણી અંધ થઈ ગઈ. બાય ધ યર 1935 એટલે કે 1935ની સાલ સુધીમાં. 1935 સુધીમાં મારી શિક્ષિકા છે તેણે પોતાની આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ ગુમાવી પૂર્ણ રીતે, અને તેણી અંધ બની ગઈ. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. સેક્રિફાઇસ બલિદાન આપવું, એનું ભૂતકાળનું રૂપ છે સેક્રિફાઇસ્ડ. તેણીની દ્રષ્ટિ છે તે મારા માટે બલિદાન કરી દીધી. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. આ છે ઉદ્ગાર વાક્ય. વોટ પછી આર્ટિકલ, પછી વિશેષણ, પછી નામ, અને પછી જે તે સર્વનામ, અને પછી સહાયકારક ક્રિયાપદ. આ વાક્ય રચના છે તે ઉદ્ગાર વાક્યની છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. કેવું ઉમદા બલિદાન એ હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. ઇફ એટલે જો, શી હેડ નોટ સપોર્ટ કરવો એટલે સહકાર આપવો અથવા પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવું એટલે એન્કરેજ. સપોર્ટ છે એટલે કે ટેકો આપવો અથવા પ્રોત્સાહન તો નહીં કહીએ પણ આધાર આપવો. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો તેણીએ મને શીખવા માટે પ્રોત્સાહન અને આધાર ન આપ્યો હોત, I would not have enjoyed the beauty of the world. I would not have enjoy એટલે આનંદ માણવું. તો મેં આનંદ માણ્યો ન હોત. કોનો? ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની સુંદરતાનો. જો તેણીએ મને પ્રોત્સાહન અને ટેકો ન આપ્યો હોત તો મેં આ સૃષ્ટિ, આ વિશ્વ, તેની સુંદરતા જે છે તેનો આનંદ મેં માણ્યો ન હોત. I cannot think myself apart from her. I cannot હું નથી કરી શકતી. think એટલે નથી વિચારી શકતી. myself મારી જાતને. apart from her apart એટલે જુદું. from her એટલે તેણીથી. હું મારી જાતને તેણીથી અલગ વિચારી શકતી નથી. my heart always speaks. મારું હૃદય હંમેશા બોલે છે. my heart એટલે મારું હૃદય. always એટલે હંમેશા. speaks એટલે બોલે છે. મારું હૃદય હંમેશા બોલે છે. I love you teacher. હું તમને પ્રેમ કરું છું ટીચર. એટલે આ પ્રકારની